અમદાવાદમાં ફરી બેફામ બીઆરટીએસ બસ ચાલકે રફતારનો કહેર વર્તાવ્યો છે। દાણી લીમડા ખાતે ખોડિયારનગર 4 રસ્તા પાસે રસ્તો ક્રોસ કરી રહેલા યુવકને અડફેટે લીધો। અકસ્માતમાં 27 વર્ષીય ફુલેન્દ્ર કુમારનું મોત થયું છે। પોલીસે બીઆરટીએસ બસ ચાલકની હાલ ધરપકડ કરી આરોપીની ધરપકડ કરીને પોલીસે સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરી છે। સંવાદદાતા સાક્ષી ફોન લાઈન પર જોડાયા છે। સાક્ષી, અમદાવાદમાં ફરી બેફામ બીઆરટીએસ બસ ચાલકે અકસ્માત કર્યો છે, શું વિગત? જી, દાણી લીમડા વિસ્તારના ખોડિયારનગર 4 રસ્તા નજીક આ દુર્ઘટના બની હતી। પ્રાથમિક માહિતી મુજબ 27 વર્ષના ફુલકુંદ્ર કુમારનો રસ્તા ક્રોસ કરી રહ્યા હતા તે સમયે બીઆરટીએસ બસની અડફેટે આવ્યા હતા। વારંવાર બીઆરટીએસ અને એએમટીએસ દ્વારા શહેરમાં અકસ્માતના બનાવો સામે આવી રહ્યા હોય છે। અકસ્માત એટલો ગંભીર હતો કે ફુલેન્દ્ર કુમારને ઘટના સ્થળે જ માથાના ભાગે ગંભીર ઈજાઓના કારણે મોત નીપજ્યું હતું। ઘટનાની જાણ થતાં જ દાણી લીમડા પોલીસ ઘટના સ્થળે આવી હત્યાના બીઆરટીએસ બસના ચાલકને પોલીસ કસ્ટડીમાં લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। બિલકુલ, જાણકારી બદલ આભાર।